હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ડેલી કરંટ અફેર્સ ઇન 1 મિનિટ. આજે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ. પર્યાવરણની સાચવણી માટેની જાગૃતિ માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વખતની થીમ છે લેન્ડ રિસ્ટોરેશન, ડિઝર્ટિફિકેશન એન્ડ ડ્રોટ રેઝિલિયન્સ. એટલે કે ફરીથી આપણે જમીનને રિસ્ટોર કરવા તરફ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે, રણને આગળ વધતું અટકાવવું પડશે, જેથી સુખાની પરિસ્થિતિ જે સર્જાય છે તેનાથી બચી શકીએ. અહીંયા વૃક્ષ ઉપર દેખાતા નાઇટ લેમ્પ સરસ દેખાય છે, પણ સાથે સાથે એ પણ બતાવે છે કે માનવે વૃક્ષો પર કેટલું અતિક્રમણ વધાર્યું છે. આ વખતે એનડીએની હેટ્રિક થઈ, પણ ભાજપને બહુમતી નથી મળી. એનડીએને 293, ઇન્ડિયાને 233 અને અધરને 17 સીટ મળી છે. આ વખતની સરકારે ગઠબંધનની સરકારના ભરોસે રહેવું પડશે. નાણાં મંત્રાલયના મહેસૂલ વિભાગના સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ એ 26 જૂન 2024 સુધીમાં હિતધારકો પાસેથી સેન્ટ્રલ એક્સાઇઝ બિલ 2024ના ડ્રાફ્ટ માટે સૂચનો મંગાવ્યા છે. આ બિલ છે એ સેન્ટ્રલ એક્સાઇઝ એક્ટ 1944નું સ્થાન લેશે. જય હિન્દ.